હવે એક્સિડન્ટ થાય ભાઈ રોડ ઉપર. તો ભાઈ જુઓ, અત્યારે આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે જસ્ટ પહોંચી આવ્યા લખતર. એટલે કોઠારિયા ક્રોસ કરીએ છીએ વઢવાણ પહેલા. તો હવે કોઠારિયા ક્રોસ કરે ને ચાલ્યા જઈએ. તો ભાઈ જુઓ, અહીંયા લોકેશન ઉપર લગાવી ગાડી બે જગ્યાએ ખાલી કરવાની છે. તો એ ભાઈ કીધી થોડીક પાઇપો અહીંયા ગામમાં ખાલી કરતો. હાલો તો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલડીમાં. આપણે એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગી ગયા સવારના 6:30 ને આપણે આવી ગયા ગાડી ઉપર. તો હવે અહીંયાથી ગાડી ડીઝલ ટાંકી ફૂલ કરાવીને જઈએ સાણંદ ગાડી ભરવા માટે. ને આપણે ગાડી ભરવાનો ઓર્ડર આવી જ જશે. તો સાણંદથી આપણે ગાડી ભરવાની છે ટિક્કરની, જે મુરીની બાજુમાં આવ્યું. તો અહીંયાથી ડીઝલ ટાંકી ફૂલ કરાવીને નીકળીએ, જઈએ સાણંદ પહેલાં. જોઈએ કેટલા ટાઈમમાં ભરે છે આઈસર આપણું. જો હવે આગળ તો મિત્રો જો આપણે ડીઝલ પુરાઈ નીકળ્યા તેને કન્ટિન્યુ ચલાવીએ છીએ. અને અહીંયા પિરાણા ગેટ પહેલાં ટ્રાફિક થયું છે. અને ટ્રાફિક થવાનું રીઝન અહીંયા આગળ આવ્યા ત્યારે ખબર પડી. આ ક્રેન વડે જો અહીંયા કંઈક કામ ચાલુ છે બ્રિજનું, એના હિસાબે અહીંયા ટ્રાફિક ચાલે છે. એટલે અહીંયા ડાયવર્ઝન જેવું આપ્યું છે, એટલે બધી ગાડીઓ ધીમે ધીમે જાય એના હિસાબે ટ્રાફિક છે આટલામાં. તો કંઈ નહીં, આપણે 15-20 મિનિટ લાઇનમાં રહ્યા પછી નીકળી આવ્યા અત્યારે બહાર. તો હવે ધીમે ધીમે કાઢી લઈએ આગળ. તો મિત્રો જુઓ, આપણે શાંતિપુરા સર્કલ ક્રોસ કર્યું અને ત્યાં આગળ બ્રિજ બને છે. એના હિસાબે સર્વિસ રોડ થોડો ડેમેજ છે, એટલે ક્લોઝ કર્યો છે. એના હિસાબે આગળથી યુટર્ન મારીને આવવું પડે છે બોપલ બાજુથી. તો જો આ ટ્રાફિક સામેની લાઈનમાં સવારનો ટ્રાફિક. તો ભાઈ જુઓ, આપણે સાણંદથી ગાડી ભરી નીકળ્યા તેના કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ છીએ. અને અત્યારે જસ્ટ આપણે પહોંચી આવ્યા તિરંગા સર્કલ વિરમગામ, જોઈ શકો છો. અને અહીંયાથી આપણે ગાડી લઈ લેવાની છે ખાલી સાઈડ. આપણે જવાનું છે સુરેન્દ્રનગર બાજુ. તો જો અહીંયાથી ખાલી સાઈડ લઈને વ્યૂ બતાવું તમને આગળનો. તો ભાઈ જો આ તિરંગા સર્કલ આવી ગયું વિરમગામ. હવે અહીંયાથી આપણે લઈ લઈએ ખાલી સાઈડ. અને આપણે જમવાનું પણ હજી બાકી છે. અને જમવાનો તો ટાઈમ પણ નથી થયો હજી વાગ્યા છે 11:01. એટલે જમીશું શાંતિથી. તો અહીંયાથી ખાલી સાઈડ લઈ લઈએ પહેલાં. તો ભાઈ જુઓ, અત્યારે આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે જસ્ટ પહોંચી આવ્યા લખતર. અને લખતર ક્રોસ કરીએ છીએ. જોઈ શકો છો લખતરનો વ્યૂ કંઈક આ રીતે આવે છે. હજી આપણે તો સુરેન્દ્રનગર બાજુ કન્ટિન્યુ ચાલે જ જવાનું છે. નવું બાબા સાહેબ લખેલું હતું. તો ભાઈ આવું કંઈક ગામ આવ્યું છે કોઠારિયા કરીને, જોઈ શકો છો. અત્યારે કોઠારિયા ક્રોસ કરીએ છીએ વઢવાણ પહેલા. તો હવે કોઠારિયા ક્રોસ કરે ને ચાલ્યા જઈએ. તો ભાઈ જુઓ, અહીંથી આપણે ગાડી લઈ લેવાની છે રાઈટ સાઈડ. જુઓ, વઢવાણમાં એન્ટર કરી લીધું આઈસર. હેલો ભાઈ સુરેન્દ્રનગર. હેલો ભાઈ, આવું કંઈક સર્કલ આવ્યું છે સુરેન્દ્રનગરનું. સુરેન્દ્રનગર ક્રોસ કરીએ છીએ. આગળનો વ્યૂ બતાવું તમને સુરેન્દ્રનગરનો. સુરેન્દ્રનગર ભાઈ, આપણે સુરેન્દ્રનગર આગળ કોલેજ રોડથી નો એન્ટ્રી લાગે એટલે ત્યાં નથી જવાનું. અહીંયા આગળથી એક રસ્તો પડશે ડાબા હાથે, ત્યાંથી આપણે ખાલી સાઈડ લઈ લેવાની છે. તો બતાવું તમને આગળ.
સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ. સુરેન્દ્રનગર મોટું છે ભાઈ. હા, બજાર આ તે બધું જિલ્લો. સુરેન્દ્રનગર જિલ્લો લાગે એટલે મોટા પાયે છે. બુડી ટિકર બધું આમાં આવે. મુરી ટિક્કરનો જિલ્લો લાગે સુરેન્દ્રનગર. બુડી તાલુકો બરાબર. ટિકર ને બિકર બસ ભરાની. જો અહીંયા આગળથી નો એન્ટ્રી લાગી જાય. આપણે અહીંયાથી લઈ લેવાની છે લેફ્ટ સાઈડ. તો ભાઈ જુઓ, આપણે અહીંયાથી લઈ લેવાની છે રાઈટ સાઈડ. સીધો રસ્તો ક્યાં જાય એ તો મને નથી ખબર, પણ આ રસ્તો આપણે મુરી બાજુ જાય છે એટલે મને ખબર છે. હું આપણે રાઈટ સાઈડ લઈ લીધી અને આગળનો વ્યૂ બતાવું તમને મિત્રો. જો આપણે આવા રસ્તા ઉપર ચાલ્યા જઈએ છીએ, અહીંયા બધા ટ્રાન્સપોર્ટેશન હોય કે ગમે તેમ અહીંયા ગાડીઓનું પાર્કિંગ છે. અને આગળ આવો કંઈક ચોક આવ્યો છે. આ ચોકનું નામ શું છે એ તો હવે આપણને ખબર નથી, પણ કોઈ એના મિત્રો જો કોઈ વિડીયો જોતા હોય તો કમેન્ટ કરીને કહેજો કે આ સર્કલનું નામ શું છે, કે આને કઈ ચોકડી કહેવાય. આગળનો વ્યૂ બતાવું તમને. બજારમાં જતો લાગે છે રસ્તો. જો ભાઈ આપણે સુરેન્દ્રનગરથી ડાયરેક્ટ આ બાજુ નીકળી આવ્યા અને અહીંયા આવું નારાજ એવું આવ્યું છે. આ ક્રોસ કરીએ છીએ અને આ રસ્તો સીધો મુરી જશે આગળથી. જે આપણે મુરી કહેવાય કે મુરી જાય છે આ રસ્તો. આવું કંઈક આવ્યું છે આગળ. તો મિત્રો જુઓ, અહીંયા સુરેન્દ્રનગરથી બહાર કાઢી લીધી આ બાજુ અને આવો 4 લાઇન હાઈવે આવી ગયો. જોઈ શકો છો. હવે આપણે હાઈવે ઉપર ચાલ્યા જશું અને આગળની જર્ની તમને શેર કરું તમારી જોડે મિત્રો. તો બધા વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. હવે એક્સિડન્ટ થાય ભાઈ રોડ ઉપર. અહીંયા કંઈક બીજું એક્સિડન્ટ થયું હોય એવું લાગે છે, કે કોઈ બીમાર હોય છે ખબર. એક્સિડન્ટ જ થયેલો છે. તો મિત્રો જો આપણે મુરીમાં એન્ટર કરી લીધું આપણું આઈસર. અને મિત્રો આ 108 વાળા જે ગાડીઓ આપી છે વિંગર ગાડી, એ ગાડી પેશન્ટે લઈને જાય છે, પણ એ ગાડું ચાલતું જ નથી. એના કરતાં તો 4 વ્હીલરવાળા સારું ચાલે છે. એની 108ની ઓવરટેક મારી નીકળે. તો સરકારશ્રીને એટલું જ કહેવાનું કે પેશન્ટોને લઈ જવાની ગાડી છે તો એક્સપર્ટ ડ્રાઈવરો આપો એમાં, કે ટાયરો ગજવતી ગાડીઓ ચલાવે. અને બીજા નંબરમાં કે એ રીતે વ્યવસ્થિત ગાડીઓ આપો હાઈ સ્પીડવાળી, કે માણસને હોસ્પિટલ પહોંચે ત્યાં સુધી દમ ના તોડે રસ્તામાં. મારો ભાઈ પોતે 108 હોસ્પિટલમાં વોક થઈ ગયેલો છે. 108ની અંદર કોઈ કહેતા હોય તો પ્રૂફ સંગાતે બતાવું કઈ તારીખે ક્યારે 108 બોલાવી હતી, એનો સ્ક્રીનશોટ મેસેજ પણ છે મારામાં. એટલે એમ કે ગાડીઓ હેવી આપો, કે ડબલ સ્પીડમાં ચાલતી ગાડી હોય એવી જોઈએ, અને ડ્રાઈવરો પણ એવા જોઈએ, તો માણસો પેશન્ટો બધા પહોંચી શકે. તો જો અત્યારે આપણે મુરીમાં પહોંચી આવ્યા ને આ મુરી ક્રોસ કરીએ છીએ. તો મિત્રો જુઓ, અહીંયા મુરીનું રેલવે સ્ટેશન આવેલું છે. આપણે ટિક્કરનો માલ ભર્યો છે, તો ટિક્કર જતા રસ્તામાં આવે મુરી રોડ. જોઈ લો, અહીંયાથી આપણે લેફ્ટ લેવાની છે. તો ભાઈ જુઓ, અહીંયા ટ્રેન નીકળે છે. ક્રોસિંગ બંધ હતું એટલે આપણે ઊભા રહ્યા હતા. મુરી ફાટક ઉપર ઊભા છીએ. તો ભાઈ જુઓ, અહીંયા લોકેશન ઉપર લગાવી ગાડી. ગાડી 2 જગ્યાએ ખાલી કરવાની છે. તો એ ભાઈ કીધી થોડીક પાઇપો અહીંયા ગામમાં ખાલી કરતો, બીજી વાડીએ ખાલી કરવાની છે.
તો જોઈએ હવે કેટલી ઉતારે છે અહીંયા. તો જેટલી ઉતારવી એટલી ઉતારીને બીજે જોઈએ ક્યાં લઈ જાય છે ખાલી કરવા. તો મિત્રો જુઓ અહીંયા બીજી ઠેકાણે આપણું આઈસર ખાલી કરી દીધું. જો ઓલી મને પાઇપો ઉતારી હતી તો આપણું આઈસર ખાલી થઈ ગયું. હવે અહીંયાથી નીકળીએ, જઈએ પહેલાં હાઈવે ઉપર અને આપણે અત્યારે રિટર્નમાં જવાનું છે સાયલા થઈને બગોદરા હાઈવે પકડવાનું છે રાજકોટવાળો. આગળનો વ્યૂ બતાવું તમને, બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. તો મિત્રો જુઓ આપણે ખાલી કરીને નીકળી આવ્યા અને અત્યારે જસ્ટ પહોંચી આવ્યા મુરી. તો જો આ મુરી બજાર ક્રોસ કરીએ છીએ. તો અહીંયાથી લઈ લઈએ ખાલી સાઈડ. મુરી ચેક કરો ભાઈ, એની બજાર છે મિત્રો. સાંજના ટાઈમે અહીંયા થોડું કેવરાવે, સામે ગાડીઓ આવી જાય, ટર્નિંગ આ તે, એટલે પણ વાંધો ના આવે, નીકળી જાય. જોયેલો ભાઈ મુરીની બજાર. અહીંયાથી લઈ લીધી ખાલી સાઈડ. હવે આગળ આવી જશે મેન હાઈવે. આપણે આવ્યા હતા લેફ્ટ સાઈડથી, એટલે અત્યારે આપણે રૂટ ચેન્જ કરવાનું છે. તો હવે આપણે લઈ લઈશું રાઈટ સાઈડ, એટલે સીધા સાયલા થઈને નીકળીશું. રાજકોટ અમદાવાદ હાઈવે પકડવાનું છે. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. આગળની જર્ની બતાવું તમને મિત્રો. તો મિત્રો જુઓ આપણે મુરીમાંથી બહાર નીકળી આવ્યા. આ રસ્તો જતો સાયલા. આપણે અહીંયાથી લઈ લેવાની છે લેફ્ટ સાઈડ. આ સીધો રસ્તો જાય ચોટીલા રાજકોટ. રાજકોટ અહીંયાથી 83 કિલોમીટર છે, ચોટીલા 36 અને સાયલા 10 બતાવે છે લેફ્ટ સાઈડ. તો આપણે જોઈ લો અહીંયાથી લઈ લેવાની લેફ્ટ સાઈડ. પાળિયાદ 49, બોટાદ 68, સાયલા 11. તો હવે કન્ટિન્યુ ચાલે છે આ હાઈવે ઉપર ને આગળની જર્ની બતાવું મિત્રો. આ રસ્તો સીધો રાજકોટ બગોદરા વાળા હાઈવેને જોડે છે અહીંયાથી. એટલે આપણે હવે સાણંદ નથી જવાનું, સીધું અસલાલી બાજુ જવાનું હોય, એટલે આ જ રૂટ આગળ પડે. એટલે હવે ચાલે જઈએ આગળ. તો ભાઈ જુઓ આપણે આવી પહોંચ્યા રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર અને આ રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર ચાલ્યા જઈએ છીએ બગોદરા બાજુ. બગોદરા સાઈડ ચાલ્યા જઈએ છીએ. જોઈ શકો છો કે આ રાજકોટ અમદાવાદ હાઈવેનો વ્યૂ કંઈક આ રીતે આવે છે અત્યારે. અને ટાઈમો વાગ્યા છે સાંજના 11:05. જોઈ શકો છો. આગળની જર્ની બતાવું તમને. ક્યાંક આગળ રાખીશું ચા પાણી પીવા માટે સારી જગ્યાએ. પછી ચા પાણી પીને આગળ વધીશું. તો ભાઈ જુઓ અત્યારે આપણે લીંબડી ક્રોસ કરીએ છીએ. જોઈ શકો છો લીંબડીનો વ્યૂ. બ્રિજ બની ગયો એટલે લીંબડી ચોકડી નીચે જતી રહે. આપણે તો સીધું જવાનું એટલે કન્ટિન્યુ ચાલે જ જઈએ. તો ફાઇનલી મિત્રો જુઓ અત્યારે આપણે જસ્ટ પહોંચી આવે બગોદરા ટોલ પ્લાઝા. બગોદરા ટોલ પ્લાઝા ક્રોસ કરીએ છીએ. બગોદરા ટોલ ક્રોસ કર્યા પછીનો વ્યૂ કંઈક આ રીતે આવે છે, જોઈ શકો છો. અને આપણે અહીંયાથી એમટી મારી છે એટલે હવે કન્ટિન્યુ આપણે જવાનું છે સીધા પાર્કિંગમાં પંપ ઉપર. હવે કન્ટિન્યુ ચાલે જ જશું. બગોદરાનો બ્રિજ બની ગયો પછી એનું માર્કેટ ઘટી ગયું બધું. નહીંતર અહીંયા બધી ગાડીઓ હોલ્ડ થતી પહેલાં. હવે આપણે તો કન્ટિન્યુ ચાલે જ જવાનું છે પાર્કિંગ સુધી. તો કંઈ વાંધો નહીં, હવે વિડીયો પણ લાંબો થઈ જશે એટલે આ વિડીયોને કરીએ અહીંયા પૂરો. મળીએ સવારે બીજા એક નવા વિડીયોમાં નવી ટ્રીપ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેલડીમાં.